પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરીશું। સુપર સિક્સમાં વાત કરીશું સોમનાથ મંદિરના 1000 જૂના ઇતિહાસના સત્યની। આખરે તે વખત જે શિવલિંગ હતું તેના અંશ કોની પાસે હતા? શું તે અંશ ફરી એક વખત સોમનાથમાં પ્રસ્થાપિત થશે? સાથે જ વાત કરીશું રસ્તા પર હરતા ફરતા મોતની। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। મહેમૂદ ગઝનવી નામ તો તમે સાંભળ્યું હશે, જેણે સોમનાથ પર આક્રમણ કર્યું અને તમામ વસ્તુઓ લૂંટીને જતો રહ્યો હતો। પરંતુ તે વખતે જે શિવલિંગ હતું તેનું શું થયું તેની કહાની અગ્નિહોત્રી બ્રાહ્મણે જણાવી, તે આપને બતાવીશું। બીજા મુદ્દામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલની દુર્ઘટનાએ 54 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ જિંદગીનો જંગ ચાલુ જ છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું બેફામ રફતારની સુરતમાં કાર બની કાળ, તો મહેસાણાના ઊંઝા હાઈવે ઉપર બની હિટ એન્ડ રનની ઘટના। ચોથા મુદ્દામાં તમને બતાવીશું રખડતી રંઝાડ સાથે લડતા લોકોની તસવીરો। રસ્તા પર નીકળે તો કોને ખબર તેમના પર આખલા ક્યારે હુમલા કરી દે અને હોસ્પિટલ જવું પડે છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું પેટલાદના ધર્મજ ગામમાં કમળાએ મચાવેલા કાળા કહેરની। ગામમાં એવું કોઈ ઘર નથી કે જ્યાં કમળાના રોગીઓ નથી બચ્યા। અને અંતમાં વાત કરીશું મહાકુંભમાં બોલિવૂડ સેલિબ્રિટીઝની ડૂબકીની। બોલિવૂડ અભિનેત્રી કટરીના કૈફ અને અભિનેતા અક્ષય કુમારે મહાસ્નાનનો લહાવો લીધો।